નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી BBNPB હિરેપરા કન્યા વિદ્યાલયમાંથી હું કૃષ્ણા આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ અગાઉ આપણે યુનિટ 2 રીડ 1 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝનીના 3 ભાગ જોયેલા. છેલ્લા ભાગમાં આપણે જોઈશું કે વોલ્ટ ડિઝની છે એમણે પોતે ડિઝનીલેન્ડ વિશે શું વિચારે છે. તો ચલો શરૂ કરીએ. ડિઝનીલેન્ડ શરૂ થયા પછીની વાત છે. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. એક વખત વોલ્ટ ડિઝની છે એમના ફ્રેન્ડ કોઈ એમને પૂછે છે કે આટલા બધા પૈસાનું તમે કરશો શું? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો. એ જે સ્ટુડિયોમાં કામ કરે છે, એટલે એ જે જગ્યાએ કામ કરે છે, એમની કંપનીની વાત કરે છે. વોલ્ટ સેડ, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. એક માર્કમાં પૂછાયેલો પ્રશ્ન છે, વોટ ડઝ ધેટ મીન? આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. આનો અર્થ શું થાય એવો એક માર્કમાં પ્રશ્ન પૂછાય તો એનો અર્થ થાય કે વોલ્ટ જે કંઈ પૈસા કમાયા છે, ફર્ટિલાઇઝ એટલે ફળદ્રુપ કરવું, ફિલ્ડ એટલે જગ્યા. અહીંયા ફર્ટિલાઇઝ એટલે ફળદ્રુપ કરવું જે છે એનો અર્થ આપણે એવો લેશું કે વધારે ડેવલપમેન્ટ કરવું, એનો વિકાસ વધારે કરવો. કે એ જે એમની જગ્યા છે એટલે કે જ્યાં કામ કરે છે, એમની કંપની જે છે એનો વધારે વિકાસ કરશે. એન્ડ ઇટ્સ ટ્રુ that Walt plugged money back into the company almost as fast as it came in. જેટલા ઝડપથી પૈસા આવતા ગયા એટલા જ ઝડપથી, પ્લગ્ડ એટલે આમ જોઈએ તો વાવવું એવું થશે, એટલા જ ઝડપથી વોલ્ટ છે એ પોતાના પૈસા એ કંપનીમાં ઇન્વેસ્ટ કરતા ગયા, રોકાણ કરતા ગયા. બીઇંગ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. સોલ્વન્ટ એટલે દેવું ચૂકવી શકે, દેવું આપી શકે, પૈસા કોકના આપી શકે એટલા અમીર બનવું. કોઈ વ્યક્તિ પહેલાં ગરીબ છે અને પછીથી પૈસાદાર થાય છે તો એના માટે આ શબ્દ વપરાયો છે કે વોલ્ટ પાસે પહેલાં પૈસા નહોતા પણ હવે પહેલી જ વખતે એટલા પૈસાદાર બન્યા છે. સોલ્વન્ટ એટલે એવા પૈસાદાર જે હમણાં નવા જ બન્યા હોય. એ સ્ટાર્ટેડ ઇન બિઝનેસ ગેવ વોલ્ટ અ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ. જેમ આપણે ગુજરાતીની કહેવત છે, પૈસો પૈસાને ખેંચે, એવી જ રીતે વોલ્ટ જ્યારે પૈસાદાર બનવાનું શરૂ થઈ ગયા ત્યાર પછી એમને નવા વિચારો છે એ વિચારો દ્વારા પણ એ પૈસા વધારે કમાતા જાય છે. ધીસ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ એન્ડ એલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન સેરિયા માઉન્ટેન્સ. પર્વત ઉપર એમણે એક કંપની ખોલી, એનું નામ છે અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ એટલે કે કલાની એક ઇન્સ્ટિટ્યૂટ, સંસ્થા એમણે ખોલી કેલિફોર્નિયામાં. ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ. જમીન એમણે ડોનેટ એટલે દાનમાં આપી. એન્ડ સેવરલ મિલિયન ડોલર્સ, અને અમુક લાખ રૂપિયા પણ એમણે દાનમાં આપ્યા. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટોરેન્ટો ઇન ફ્લોરિડા. સિટી ઓફ ટુમોરો, ફ્લોરિડામાં એમણે શરૂ કર્યું. ટ્રેજિકલી, દુઃખદ રીતે, ઇન ધ મિડ્સ એટલે વચ્ચે, ઓફ ઓલ ધીસ એક્ટિવિટીઝ, આ બધી પ્રવૃત્તિઓની વચ્ચે, વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ ધીસ ફેટલ ઇલનેસ. વોલ્ટને એક ફેટલ એટલે ઘાતકી બીમારી લાગુ પડી ગઈ. આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. જ્યારે એમના ભાઈ જે છે રોય ડિઝની એમને મળવા જાય છે ત્યારે માત્ર એક જ વખત વોલ્ટ જે છે એ આ પોતાના ક્રુઅલ એટલે કે ઘાતકી રોગ વિશે વાત કરે છે. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, હી ટોલ્ડ મી, ડોન્ટ ગેટ ઇટ. મને જે કંઈ થયું છે એ તને લાગુ ના પડે. આવું એ માત્ર એક જ વાર બોલે છે, એ પોતાનું દુઃખ માત્ર એક જ વાર વ્યક્ત કરે છે. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઇડ. રોય ડિઝની જે છે, વોલ્ટ ડિઝનીના મોટા ભાઈ, એ એમના મૃત્યુની આગલી સાંજે જ એમને હોસ્પિટલમાં, જ્યાં એમને દાખલ હતા એ હોસ્પિટલમાં મળવા જાય છે. ઓલ્ધો ડેસ્પરેટલી ઇલ એટલે બીમાર, અત્યંત બીમાર હોવા છતાં પણ હી વોઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ. જાણે કે પોતાની લાઈફ હજુ આખી એમને જીવવાની બાકી છે અને એમની સામે એમનું આખું જીવન પડ્યું છે, એ રીતે એ વોલ્ટ જે છે મરવાની આગલી સાંજે પણ નવા વિચારોથી સજ્જ હતા. વોલ્ટ યુઝ ટુ સે, વોલ્ટ એવું કહેતા
that Disneyland would never be finished and it never will. ડિઝનીલેન્ડ ક્યારેય ખતમ નહોતું થયું અને ક્યારેય ખતમ થશે પણ નહીં. આઈ લાઈક ટુ થિંક ટુ. હવે રોય પોતાની વાત કરે છે, હું પણ એ વિચારું છું that વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ. વોલ્ટ ડિઝની છે એની અસર ક્યારેય પૂર્ણ થશે નહીં. દેટ થ્રુ હિઝ ક્રિએશન્સ, એના સર્જનો એટલા બધા છે કે ફ્યુચર જનરેશન્સ વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ what he once described as. એટલા બધા એમના સર્જન છે એ લોકોને ગમે છે. ફ્યુચર એટલે આવનારી પેઢી, ફ્યુચર જનરેશન, જનરેશન એટલે પેઢી. આવનારી પેઢી જે છે એ એમના જે કંઈ વિચારો છે એને ઉત્સવ તરીકે મનાવશે. કેવા વિચારો? તો કે એમણે એક વખત કહ્યું હતું દેટ પ્રેશિયસ, પ્રેશિયસ એટલે કિંમતી, એજલેસ, એજ એટલે ઉંમર, જેની કોઈ ઉંમર નથી, સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ, અને એવું કે જે દરેકે દરેક માણસમાં કંઈક ને કંઈક છે, વિચ મેક્સ અસ પ્લે, જે આપણે વિથ ચિલ્ડ્રન્સ ટોયઝ, બાળકના રમકડાથી રમવા મજબૂર કરે છે, એન્ડ લાવ્સ એટ સિલી થિંગ્સ, અને નાની નાની એવી નાદાન એવી વસ્તુઓ પર હસાવે છે, એન્ડ સિંગ ઇન બાથ ટબ એન્ડ ડ્રીમ, બાથરૂમમાં નાતા નાતા ગાતા શીખવે છે, સપનાઓ જોતા શીખવે છે. એવી કંઈક વસ્તુઓ દરેક વ્યક્તિમાં છે અને એ વસ્તુ એનું જે પરિણામ છે એ પરિણામ એટલે ડિઝનીલેન્ડ. એટલે કહેવાનો મતલબ એવો વિદ્યાર્થી મિત્રો કે વોલ્ટ છે એ જીવનના દરેકે દરેક ક્ષેત્રને ખૂબ ભરપૂર રીતે જીવ્યા અને આવનારી પેઢી પણ એ એટલું જ સરળતાથી, એટલું જ સહજતાથી જીવન જીવી શકે એ માટે બધાને ડિઝનીલેન્ડ આપીને ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણે 4 તબક્કામાં જોયેલો. હવે પછીનો પાઠ પછીના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.